Okay, so આખું વીક લાઈક આપણે લાસ્ટ 2 weeks થી we are studying about the book of Daniel અને we have almost reached to Daniel 11 અને લાસ્ટ ટાઈમ આપણે લોકોએ લર્નિંગ્સ ફ્રોમ હિઝ લાઈફ જોઈ ગયા. આજે આપણે ડેનિયલના પુસ્તકમાં જે થોડાક મિરેકલ્સ છે એના વિશે જોઈશું. અને બિફોર વી સ્ટાર્ટ લેટ અસ ડુ અ સ્મોલ પ્રેયર. રાજા અને રાજા પ્રભુ અને પ્રભુ સર્વશક્તિમાન પરમેશ્વર, આ સુંદર દિવસ પ્રભુ તમે અમારા જીવનમાં પૂરો પાડ્યો માટે પિતા તમારો પુષ્કળ આભાર. આજે પ્રભુ પુષ્કળ વરસાદ પણ છે, પણ છતાંય પ્રભુ તમે અમને સહી સલામત અમારા ઘરોમાં લઈ આવ્યા અને પ્રભુ તમે આ સુંદર સમય પૂરો પાડ્યો જ્યાં પ્રભુ અમે ઉપસ્થિત થઈને તમારી હજુરમાં પ્રાર્થના કરીને પ્રભુ અમે જ્યારે બાઇબલનું વચન સાંભળવા માટે પ્રભુ એકત્ર થયા છે ત્યારે આ સમયને આશીર્વાદિત કરજો. ઇન્ટરનેટ કનેક્શનને દરેકને પણ પ્રભુ તમે સ્ટેબલ રાખજો, કોઈ પણ અડચણ વગર પ્રભુ તમારું વચન અપાય અને પ્રભુ અમે જે કંઈ પણ શીખવા માંગીએ છીએ એ પ્રભુ તમે અમને શીખવજો. જે કંઈ પણ માંગ્યું તે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગ્યું છે. આગળનો સમય તમારા હાથમાં સોંપતા કરાયેલી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માન્ય કરો પિતા, આમેન. સો જે ઇન્ટ્રોડક્શન છે એ છે કે આપણને દરેક જણને મિરેકલ્સ ગમતા હોય છે, બરાબર. આપણે લાસ્ટ ફ્રાઈડે જ જોઈ ગયા કે પ્રભુએ અદ્ભુત રીતે ડેનિયલ અને એમના પુસ્તકમાં આપણને ઘણા બધા લર્નિંગ્સ પૂરા પાડ્યા આગળના 6 ચેપ્ટર્સમાંથી. અને આજે આપણે જે શીખવાના છે એ થોડું રિફ્રેશિંગ થશે. ફરી એકવાર આપણે એ જ વસ્તુઓ જોઈશું અને એમાંથી આપણે ઘણું ઇન્ટરેસ્ટિંગલી આગળ પણ બધું જોઈશું. માટે પ્રભુ આપણી સહાય તથા મદદ કરે. અને જ્યારે પ્રભુ આપણા જીવનમાં કાર્ય કરે છે, કામ કરે છે, ત્યારે અદ્ભુત હોય છે. માટે આજે આપણે ડેનિયલ 3, ડેનિયલ 5 અને ડેનિયલ 6 માંથી અમુક જે મિરેકલ્સ છે એ જોઈશું. સો ફર્સ્ટ જે વસ્તુ છે એ છે કે આપણે ડેનિયલ 1માં જોઈ ગયા કે બેબીલોનિયન એક્ઝાઇલમાં એમને લઈને જવામાં આવ્યા હતા. અને ડેનિયલ 1માં આપણે એ પણ જોયું કે નબુકદનેઝર રાજા એ જ્યારે ચઢાઈ કરીને આવે છે યરુશાલેમ ઉપર અને ત્યાંથી એ બધા લોકોને કેપ્ટિવ કરીને બેબીલોન તરફ લઈ જાય છે. અને કેપ્ટિવિટી ઓફ જુડા આપણે જે જોઈ ડેનિયલ 1માં. ડેનિયલ 2માં આપણે જોયું નબુકદનેઝર રાજાને ડ્રીમ આવ્યું છે અને એનું ઇન્ટરપ્રિટેશન થાય છે અને ડેનિયલ એનું ઇન્ટરપ્રિટેશન કરે છે અને એનાથી નબુકદનેઝર રાજા ઘણો ખુશ થઈને એને અને એના ફ્રેન્ડ્સને એ આગળ વધારે છે. ત્યારે હવે ડેનિયલ 3માં આપણે જોઈએ છે બહુ જલ્દી જ્યારે એનો સમય લાઈક એ ખુશ હતો, પણ ફરી એકવાર શૈતાન એના જીવનમાં કામ કર્યું અને એના મગજમાં એને કીધું કે તું એક મોટી મૂર્તિ બનાય અને એ મૂર્તિ બનાવે છે. અને ડેનિયલ 3માં આપણે જોઈએ છીએ કે નબુકદનેઝરનો જે ગુસ્સો હતો એણે શાદ્રાક, મેશાક અને અબેદનગોને ફાયરી ફર્નેસમાં મૂક્યા. સો ડેનિયલ 3માં આપણે જોઈએ છે ધ મિરેકલ ઇન ધ ફાયરી ફર્નેસ. સો વાઇલ વી રીડ ડેનિયલ 3 આપણે એટલી વસ્તુઓ ધ્યાન રાખીએ કે ધીસ ઇઝ અબાઉટ ધ 3 ફ્રેન્ડ્સ ઓફ ડેનિયલ. આમાં ડેનિયલનો રોલ નથી, ડેનિયલ આમાં છે નહીં. અને એ લોકોના જૂના નામ હતા હનાન્યા, મિશાએલ અને અઝારિયા. જે એમનું નવું નામ આપ્યું રાજાએ એ હતું શાદ્રાક, મેશાક અને અબેદનગો. અને કિંગ નબુકદનેઝરે એમનું નામ બદલ્યું બીકોઝ એમના જે નામ હતા એ જ્યુઇશ નેમ્સ હતા. અને આ જે શાદ્રાક, મેશાક, અબેદનગો અને બેલ્ટેશાઝર નામ છે એ બેબિલોનિયન નેમ્સ છે. સો ડેનિયલ 3માં અબાઉટ ધ ફાયરી ફર્નેસમાં અગર આપણે આગળ જોઈએ તો what has happened in this chapter. So we see from Daniel 3:1-8 that Nebuchadnezzar made an image of gold 60 cubits high and 6 cubits wide. It is 90 feet tall હતી અને 9 feet wide હતી. બહુ જ મોટી મૂર્તિ હતી અને એણે બધાને આજ્ઞા કરી કે તમારે એને ઝૂકીને પ્રણામ કરવાનું કે એને વર્શિપ કરવાનું.
અને ડેનિયલ 3:8-18 માં શાદ્રાક, મેશાક અને અબેદનગો ને એક્યુઝ કરવામાં આવે છે ફોર ધ ડિસઓબિડિયન્સ. ડેનિયલ 3:19-25 માં ઓલ ઓફ ધેમ આર સેન્ટેન્સ ટુ ડેથ. અને ડેનિયલ 3:26-30 માં all of them are released and promoted. So જે 19-25 વર્સીસમાં all of them are sentenced to death, ત્યાંથી લઈને તે all of them are promoted. So how that happened is કે that was the result was કે command was to bow down to the image of gold which was for them is idol worshipping. એ મૂર્તિની પૂજા કહેવાય, જે જુઈશ લોકો નતા કરતા. લાઈક ઘણા બધા લોકો કરતા બી હતા જૂના જમાનામાં, પણ જ્યારે ડેનિયલ અને એ લોકો બેબીલોનમાં આવ્યા તો એ લોકોએ સ્ટેન્ડ લીધું હતું કે અમે લોકો કશું બી ખાવાનું પીણું બી નહીં કરીએ અને કોઈ પણ અધર ગોડ કાં તો અધર ઇમેજીસને અમે લોકો બાઉ ડાઉન નહીં કરીએ. અને એના લીધે that resulted કે they faced accusation with an unwavering faith on the living God and one true God. And this resulted in making the king angry and had them thrown in the fiery furnace by heating it 7 times more. જ્યારે એણે નબુકદનેઝરે આજ્ઞા કરી કે આ અગ્નિને 7 ગણી વધારે તપાવો અને 7 ગણી વધારે તપાવવા દ્વારા તમે એમને નાખશો તો એ લોકો ભસ્મ થઈ જશે. અને એના પછી they were tied and thrown, so God himself came down and saved them. That was the result. પછી what we learn over here is that Daniel 3:22 and 27 માં Nebuchadnezzar's men were burnt up by the severe flames, but nothing happened to Shadrach, Meshach and Abednego. આ એક મિરાકલ ત્યાં થયું કે 22મી કલમમાં કહે છે કે એ લોકો બળી ગયા અને 27મી કલમમાં કહે છે કે એ લોકોનો વાળ પણ નતો બળ્યો અને એ લોકોના કપડા પણ નતા બળ્યા. So this was one of the miracle. Second miracle is કે Daniel 3:25 માં લખ્યું છે God himself came down and released them and walked with them in the fiery furnace. અમુક વર્ઝન્સમાં એન્જલ ઓફ ગોડ લખ્યું છે, પણ જે કેજેવી છે, એકેજેવી છે અને એનકેજેવી છે એમાં એવું લખ્યું છે કે that looked like the son of God. So God himself came down and released them and walked with them in that fiery furnace. અગર આપણે ડેનિયલ 3 વાંચીએ તો એમાં લખેલું છે કે એ લોકોએ જોયું કે 4 લોકો અંદર ફરતા હતા. જ્યારે આપણે આગળની સ્લાઇડમાં જોયું કે they were tied up and thrown in the fiery furnace, but જ્યારે પ્રભુ પોતે ઉતર્યા અને એમણે એમને છોડાવ્યા ત્યારે they were released and God walked with them. પછી ડેનિયલ 3:26 અને 28માં 26માં પણ રાજા એકદમ ભયભીત થઈ જાય છે અને એ પૂછે છે બધાને કે શું આપણે 3 લોકોને નતા નાખ્યા, આપણે કેમ ના અત્યારે 4 લોકોને જોઈએ છે. સો આમાં મને એક પ્રોવર્બ્સની વર્સ યાદ આવી કે લાઈક 28માં એ આભાર માને છે પરમેશ્વરનો અને એકનોલેજ કરે છે અને પ્રેઝિસ ગોડ. સો the king's heart is in the hand of the Lord, as the rivers of water he turneth it whithersoever he will. સો એ પ્રભુનું જ કાર્ય હતું કે રાજાનું મનનું પરિવર્તન થયું. સેકન્ડ ડેનિયલ સેકન્ડમાં પણ છે કે રાજાનું મન એકદમ એન્ડમાં જે વર્સિસ આપણે વાંચીએ એમાં પરિવર્તન થયું હતું, બટ દેન હી અગેન વેન્ટ બેક અને લાઈક એમના પ્રાઇડમાં ને એમાં એ આગળ વધ્યા અને એના કારણે હી મેડ હિઝ ઓન ઇમેજ અને પછી આ બધું કામ એમણે કર્યું. ત્યારે પ્રભુ ફરી એકવાર આ ઇન્સિડન્ટ દ્વારા he is making him know that he is the living God. અને ડેનિયલ 3 અને 30માં આપણે જોઈએ છે કે જ્યારે આ બધા લોકો જે એમની પાછળ પડેલા હતા, જેમણે એમને એક્યુઝ કર્યા હતા, એ લોકોને એવું હતું કે આ લોકો મરી જશે ફાયરી ફર્નેસમાં નાખવા દ્વારા. પણ આપણે જે ચોથો મિરેકલ જોઈએ છે એ છે કે ડેનિયલ 3 અને 30માં all 3 of them are promoted in the province of Babylon. So this was something unexpected which they never expected કે આવું અમારી સાથે થશે. એમની આંખની સામે એમનું મરણ હતું, પણ છતાં પણ પ્રભુએ બહુ અદ્ભુત રીતે આ 4 મિરાકલ્સ એમના જીવનમાં કર્યા ફાયરી ફર્નેસમાં. So what do we learn from this? It is that we also in our lives have made so many idols which we want to give time and attention. And we need to choose whether to give God the glory or the idols in our lives.
and then we have to witness about our true and living God at our workplace, study places, and in front of those who do not know him. અને આજનું જે ડિવોશન હતું એની જ મને આ લાઈન યાદ આવી હતી, એટલા માટે મેં ફરી લખી છે કે સમટાઈમ્સ રિફાઇનમેન્ટ કમ્સ એઝ વી પરસિવિયર ઇન અવર ફેથ ડિસ્પાઇટ ધ પ્રોસિક્યુશન. જ્યારે એ લોકો પ્રોસિક્યુશનમાંથી જતા હતા, આ સતાવણીનો સમય હતો જ્યારે એમની આંખની સામે મરણ હતું, ત્યારે બી એ લોકો એમનું ફર્મ ફેથ બતાવ્યું. એ લોકો રાજાને વિથ કોન્ફિડન્સ એ લોકો એવું કહે છે કે અમારો દેવ છે અમને આમાંથી છોડાઈ દેશે, અને અગર જો એ નહીં છોડાવે તો પણ અમે આ મૂર્તિને તો નહીં જ પૂજીએ. દે સ્ટુડ ફર્મ ઇન ધર ફેથ ઓન ગોડ. સો એના થ્રુ એમને ખબર પડી કે આપણો જે આઈ મીન એના લીધે બાકીના લોકોને ખબર પડી કે કેટલો અદ્ભુત ઈશ્વર છે આ યહૂદી લોકોનો. સો આપણે ડેનિયલ 3માં જોયું કે ડેનિયલના ફ્રેન્ડ્સને પ્રમોશન આપ્યું. ડેનિયલ 4માં આપણે જોયું કે નબુખાદનેઝારની પ્રાઇડ આપણે જોઈએ છે, કેમ કે નબુખાદનેઝાર ફરી એકવાર જ્યારે આ વસ્તુ અદ્ભુત રીતે થઈ એના જીવનમાં, એના પછી એને ફરીથી ઘમંડ આવ્યો, અને એના પછી એને ફરી એક વિઝન આવ્યું જેના લીધે ડેનિયલે એની અંદર ઇન્ટરપ્રિટ કરવું પડ્યું હતું. અને પછી ડેનિયલે એક્સપ્લેન કર્યું હતું ઇન ધીસ કે ધ 7 years યુ વિલ live એઝ એન ઓક્સ. અને પછી એ ઓક્સ બનીને રહે છે, અને પછી એના પછી જ્યારે એનો અંત આવે છે 7 વર્ષ પછી એ પાછો આવે છે, પણ ત્યાં સુધી એનો જે દીકરો હોય છે નબુખાદનેઝર રાજાનો દીકરો, એ ઓલરેડી કિંગ બની ગયેલો હોય છે, જે આપણે ડેનિયલ 5માં જોઈશું. સો ડેનિયલ 5માં જે નબુખાદનેઝર નો જે એમનો જે પુત્ર છે બેલ્શાઝર, એ રાજા બને છે, અને પછી એ એક મિજબાની રાખે છે જે આપણે ડેનિયલ 5:1માં જોઈએ છે. અને મિજબાનીના કારણે દેવનો કોપ એ લોકો પર એના પર ઉતરે છે, અને એ જ રાત્રે માર્યો જાય છે. સો આપણે આ મિરેકલ બી જોઈશું. Daniel 5, the miracle of the writing on the wall. So while reading Daniel 5, let us know these things, that this is the time when Belshazzar became the king of the Babylon after his father Nebuchadnezzar. And he was same like his father. He was very proud, and he was also an idol worshipper. અને એણે જે પાપ કર્યું એ છે કે યરુશાલેમનું જે મંદિર હતું ત્યાંથી જે નબુખાદનેઝર રાજાએ જે આઈ મીન કે જે બધા પવિત્ર વેસલ્સ લઈને આવ્યા હતા, એની એને મિજબાની આ 1000 લોકોની આગળ કાઢી, અને એણે કીધું કે એ જે વાસણો આપણે લઈને આવેલા છે, કે જે મારા પપ્પા લઈને આવેલા છે, એને કાઢો ને એમાં આપણે આજે મિજબાની કરીએ. So that made God angry and brought him destruction and death. So Daniel 5, the writing on the wall, is કે આ ચેપ્ટરમાં શું થયું. So 1 to 4 was કે Belshazzar committed sin of bringing the gold and silver vessels for his own feast, which immediately made God angry. અને 5મી જ કલમમાં આપણે જોઈએ છે કે he saw the hand writing on the wall but couldn't understand, so became frightened, and like his father he asked the astrologers and the wise men, but they couldn't help. So Daniel 2માં આ વસ્તુ થયેલી હતી કે જ્યારે રાજાએ બહુ જ બધા લોકોને પૂછ્યું હતું, આખા વાઇઝ મેન અને એસ્ટ્રોલોજર્સ જેટલા પણ હતા, એના જે શહેરમાં જેટલા પણ હતા એ બધાને એણે બોલાવીને પૂછ્યું હતું કે તમે પ્લીઝ મને એનાનો ઇન્ટરપ્રિટેશન કરો, પણ એ લોકો નહોતા કરી શક્યા. ત્યારે પણ ડેનિયલને બોલાવવામાં આવ્યો હતો, અને અહીંયા પણ એમનો દીકરો જે છે બેલ્શાઝર, એ પણ like his father he also couldn't get help from any of the wise men and the astrologers, so he called Daniel. And from 13 verse to 28 he calls Daniel, and Daniel explains the writing. અને 29 અને 30માં લખ્યું છે કે બેલ્શાઝર promoted Daniel by a robe of royal purple and a gold chain and made him the third in power. So આ જે વસ્તુ બની એનું રિઝલ્ટ શું આવ્યું હતું. So the mockery of God and his holy things brought wrath of God upon Belshazzar. The hand of God immediately wrote Tekel Tekel Mene Upharsin, which made him frightened and furious. Daniel's explanation made him realize that he didn't honor God, and
Belshazzar couldn't even get an opportunity to ask for forgiveness. And he heard the explanation and soon he was killed, and that was the end of his reign. Then Persians took over the kingdom. So આ બહુ જ ખરાબ વસ્તુ આમાં રિઝલ્ટ થઈ. અને we see four miracles over here also કે in the fifth verse જ્યારે પ્રભુ ઈશ્વર પોતે જ ઉતરી આયા અને એમણે એમનો હાથ દેખાડ્યો અને લખ્યું કે જે થશે તેકેલ 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 મેને ઉપરસન મીન્સ nations get divided. વેઇટ કરશે અને પછી they will be divided. So that was the end જે એમણે પોતે લખ્યું હતું અને પછી આપણે 6th ચેપ્ટરમાં જોઈએ છે કે અંત આવી ગયેલો હોય છે બેલ્શાઝરનો ઓલરેડી. સો એ ઇમિડિયેટ વસ્તુ બની હતી. અને verse 17 માં આપણે જોઈએ છે કે Daniel is brought in the midst of the wise men and astrologers and king tells him that he will reward Daniel, but Daniel refuses. So this was also like a miracle કેમ કે Daniel was not in the રોલ ઓવર યો ઓલ્સો, પણ તો પણ બીજા કોઈને નહીં પણ ડેનિયલને આમાં બોલાવવામાં આવે છે અને ડેનિયલ કુડ ઇન્ટરપ્રિટ. સો ઇન્ટરપ્રિટેશન આઈ મીન કે જે ઇન્ટરપ્રિટ એમણે કર્યું એના દ્વારા ઘણા બધા લોકો જાણી શક્યા, જે લોકો ત્યાં ઊભા હતા અને જે લોકો સાંભળતા હતા એ લોકો ત્યાં જાણી શક્યા કે શું થવાનું છે. સો 18 થી 28મી કલમમાં એવું લખ્યું છે કે ઇટ ઇઝ અમેઝિંગ હાઉ ગોડ હેલ્પ્સ ડેનિયલ ટુ રિવીલ ધેટ વિચ હેપન્ડ and explain to king that which is about to happen. અને પછી ડેનિયલ જ્યારે એક્સપ્લેન કરે છે ત્યારે આપણે જોઈએ છે કે રાજા એને પ્રમોટ કરે છે તાત્કાલિક, કેમ કે રાજા ખુશ થાય છે એના એક્સપ્લેનેશનથી. એ એકદમ આપણે અગર જે આપણા મરણ વિશે સાંભળીએ કે કોઈ આપણે ડૉક્ટરની પાસે ચેકઅપ કરવા માટે ગયા હોય અને ડૉક્ટર આપણને કહે કે તમારી પાસે બસ હવે ખાલી 2 કે 3 કલાક જ છે અને ત્યારે તમે મરી જશો, તો યુ વુડ નેવર બી હેપી. બટ વોટ વી સી ઇન ડેનિયલ્સ લાઈફ કે જ્યારે એણે એક્સપ્લેનેશન આપ્યું અને એણે કીધું કે પ્રભુ તમારા રાજ્યનો અંત લાવશે, ઇમિડિયેટ અંત લાવશે, ત્યારે બી વી સી કે બેલ્શાઝર છે એ એને એકનોલેજ કરે છે અને એ એને ઊંચી પદવી પર એને મૂકે છે, એ એને પ્રમોટ કરે છે અને રોયલ રોબ પહેરાવે છે પર્પલ કલરનું અને ગળામાં ચેઇન પહેરાવે છે અને હી એકનોલોજીસ એન્ડ થેન્ક્સ હિમ ઇન ધીસ મેનર. અને પછી ડેનિયલ 5 અને 30 માં આપણે જોઈએ છે કે ધ ઇવિલ વોઝ ડિસ્ટ્રોયડ એન્ડ ગોડ ડિડન્ટ ગિવ અનધર ચાન્સ ટુ હિમ ટુ ડિસઓનર હિમ. he dishonored God અને God didn't give him another chance. તાત્કાલિક વસ્તુ બની હતી. So what do we learn from this is that we also in our lives have somewhere or the other disgraced and mocked God. It may be his word, his house or his people. So it is good that we live in the grace period and God is patient with us when we hurt him. અત્યારે જે આપણે જીવી રહ્યા છે ગ્રેસ પીરિયડ છે, આપણને અત્યારે તાત્કાલિક શિક્ષા નથી મળતી, કદાચ કોઈક વાર મળતી બી હોય પણ એ એટલી સિવિયર નથી હોતી જેટલી લાસ્ટ જૂના સમયોમાં લોકોને મળતી હતી. અને આપણે એનો ગેરફાયદો ના ઉઠાઈએ. એઝ વી આર ઇન ધ ગ્રેસ પીરિયડ, લેટ અસ બી થેન્કફુલ ટુ ધ ગોડ that is patient with us and let us not hurt him. And let us ask the Lord for the forgiveness of our wrongdoings still when we have time, for we do not know what tomorrow morning brings for us. ઘણા લોકો ઊંઘમાં મરી જતા હોય છે. હું બીવડાવવા નથી માંગતી કોઈને, બટ ઇટ ઇઝ બેટર કે આપણે આપણું જીવન પ્રભુ સાથે યથાસ્થિત રાખીએ કે જેથી પ્રભુએ જે આપણને સુંદર જીવન પૂરું પાડ્યું છે એમાં આપણે કોઈ પણ ખોટું કામ કર્યું હોય કે એમને વધારે તો આપણે એમને જે દુઃખી કર્યા હોય કે એમને ડિસ્ગ્રેસફુલ જીવન આપણે જીવ્યા હોય તો આપણે એમની પાસે માફી માંગીએ. અને લેટ અસ રિમેન કોશિયસ નોટ ટુ મોક ગોડ, હિઝ પીપલ, લેસ્ટ હિઝ wrath come upon us. We have to be very cautious because આપણે અત્યારે ગ્રેસ પીરિયડમાં છે એટલે આપણને તાત્કાલિક નથી ખબર પડતી કે શું થવાનું છે, પણ આપણી નાની અમથી મિસ્ટેક બી બની શકે કે એ બહુ મોટું કારણ બની શકે પરમેશ્વરનો કોપ આપણા ઉપર લાવવા માટે. સો લેટ અસ બી વેરી cautious about it. So we saw in Daniel 5 that the result is terrifying. Daniel 5 માં આપણે પણ જોયું કે બેલ્શાઝરનો એન્ડ થયો, કેમ કે 5મી કલમની જે લાસ્ટ વર્સ છે એમાં લખેલું છે કે બેલ્શાઝર ત્યાં he was killed. અને ત્યારે દારિયસ રાજા કરીને પર્શિયનનો જે રાજા હતો એ ત્યાં આવીને
ચઢાઈ કરીને આવ્યો અને ત્યારે એના પછી હી બીકેમ ધ કિંગ. સો ડેનિયલ 5 માં આપણે એ પણ જોયું કે ગોડ હેઝ ધી ઓથોરિટી ઓવર એવરીથિંગ. લાઈક આજે રાજા હતો અને અચાનક જ મરણ પામ્યો. સો ડેનિયલ 6 માં આપણે એ જોઈશું હવે કે ઇટ ઇઝ ધ ન્યૂ રેઇન. અને જે વસ્તુ ડેનિયલ 2 માં થઈ, જે વસ્તુ ડેનિયલ 4 માં થઈ, એ વસ્તુ ડેનિયલ 6 માં પણ રિપીટ થઈ રહી છે. સો ન્યૂ ડિક્રી એન્ડ Daniel's disobedience to the new decree, and that resulted Daniel into the lion's den. So this is the miracle in the lion's den, and while reading this, let us know these things, that this is the new reign, and a Persian king named Darius, a Median રાજા હતો પર્શિયાનો, એટલે ડેરિયસ ધ મીડી લખે છે ઇંગ્લિશમાં, comes and he becomes the king of Babylon. And the people become so jealous for Daniel that they try to plot against him by involving King Darius in it. But we see how greatly Daniel was saved by God. So Daniel 6, the lion's den. What happened in this chapter is 1 to 9 Daniel was chosen to be supervisor of the governors and look after king's interest. It made others jealous and they wanted Darius to pass a decree. પછી ડેનિયલ 6 માં એ લોકો જઈને કહે છે કે તમે આ વસ્તુ કરો, અને જ્યારે ડેનિયલ આ વસ્તુ લર્ન કરી, when he heard about this, he didn't say કે હા હું જઈને પૂજીશ એમ. નો, જે વસ્તુ એણે ફર્સ્ટ ચેપ્ટરમાં કરી હતી, જે વસ્તુ એમના ફ્રેન્ડ્સે થર્ડ ચેપ્ટરમાં કરી હતી, he did the same in the 6th chapter. He went up in his upper room which was facing Jerusalem and he prayed over there. અને જ્યારે લોકોએ આ વસ્તુ જોઈ કે ડેનિયલ તો ઉપર જઈને, એટલે ડિક્રી એ હતી કે 30 દિવસ સુધી ફક્ત રાજાને જ ભજન કરવાનું, કોઈ પણ દેવી દેવતાઓને ભજવાનું નહીં. સો દેટ વોઝ ધ ડિક્રી, અને એ ડેનિયલ નહોતો માનતો. લાઈક હી નેવર થોટ ઓફ ગિવિંગ એન ઓનર to the king, though he gave honor and respect to the king, but not above God. So King Darius ને જ્યારે એ લોકોએ કીધું કે આ નથી એ કરતો અને તમે આ ડિગ્રી પાસ કરેલી છે, સો તમે આમાં આગળ વધો અને એને આ વસ્તુના માટે સજા આપો. તો આપણે એમાં લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા કે રાજા ખુશ નહોતા. સ્ટીલ અનવિલિંગલી એમણે ડેનિયલને એની કે ડિક્રીમાં એવું લખેલું હતું કે જો અગર 30 દિવસ સુધી કોઈ નહીં પૂજે કે કશું નહીં કરે તો એને નાખી દેવામાં આવશે લાયનના ડેનમાં. સો રાજાની ઈચ્છા નથી, પણ તો પણ જ્યારે લોકોની આ અરજ થઈ ત્યારે હી ગેવ અપ ડેનિયલ ઇન્ટુ ધ લાયન્સ ડેન. બટ ત્યાં પણ આપણે જોઈએ છીએ 22-23મી કલમમાં કે પરમેશ્વર પિતા છે એમણે ડેનિયલને જીવતો રાખ્યો. અને 24 to 28માં આપણે જોઈએ છીએ ડેરિયસ પ્રેઝિસ ગોડ and asked those who accused Daniel to be thrown into the lion's den. So what did it result into? It was that the people thought that he would get rid of Daniel because he was praised by all kings. આપણે આગળ બી જોઈ ગયા, નબુકદનેઝર રાજા પણ એને પ્રેઝ કરે છે, બેલ્શાઝર પણ એને પ્રેઝ કરે છે, અને હવે દારિયસ છે એ પણ એને પ્રેઝ કરે છે. તો એ લોકોથી નહોતું જોવાતું. It brought them jealousy in their minds and they were very much angry. મે બી ત્યાં વાઇઝ મેન અને એસ્ટ્રોલોજર્સ હશે, કેમ કે એ લોકો નબુકદનેઝર અને બેલ્શાઝરના જમાનાના હતા ને એ લોકોએ નહોતું ઇન્ટરપ્રિટ કર્યું ને ત્યાં ડેનિયલે ઇન્ટરપ્રિટ કર્યું હતું. So because of Daniel's life of prayer and his faithfulness of not worshipping anyone else than the living God, he was thrown in lion's den. અને એ લાઈક એ બિલકુલ બીધા વગર જ એ લાયનના ડેનમાં એ જતા રહ્યા, because he knew that the Lord he is worshipping, he would definitely save him. So God shut the mouths of the lions in the den till the morning time, when Darius came and opened the top of the den and called out to Daniel. અને પછી આપણે જોઈએ છે કે દારિયસ રાજા હતા એ જ્યારે 6th ચેપ્ટરમાં આવે છે એવું તરત જ he learns about Daniel and his faithfulness. So though Darius had lived for a very short time with Daniel, he knew that Daniel served the living God. He praises and tells everyone to serve the God of Daniel. એ આપણે Daniel 6ના last verses માં જોઈએ છે. So 4 miracles we see over here.
It is Daniel 6:22 માં, that God rewarded life to his faithful servant and kept the mouths of the lions silent when Daniel was in den. અને Daniel 2:24 માં આપણે જોઈએ છે કે those men with their wives and children were thrown in lions' den, and before they reached the bottom they were killed. કેમ કે જે દાનિયલને જે નાખવામાં આવ્યા હતા એ રાતના સમયમાં નાખવામાં આવ્યા હતા અને ત્યારે લાયન્સ બધા જ ભૂખા થયા હશે, પણ પરમેશ્વરે પોતે એમના દૂતને મોકલીને એમના મુખ બંધ કરાવ્યા હતા. સો ધે વેર હંગરી. સો ઇન ધ મોર્નિંગ જ્યારે ડેનિયલને ઉંચકવામાં આવ્યા હતા અને પછી આ લોકોને રાજાએ જ આ લોકોને અંદર નાખવામાં માટે હુકમ કર્યો, ત્યારે ઇવન ધે રીચ ધ બોટમ, એ પહેલા જ રાજા આઈ મીન આ બધા લાયન જે છે એ બધા એ લોકોને ફાડીને ખાઈ લીધા. અને જ્યારે આપણે જોઈએ છે ત્યારે લોકોને ખાલી ડેનિયલને અંદર નંખાવો હતો લાયનના ડેનમાં, પણ આપણે જોઈએ છે એક અદ્ભુત મિરેકલ કે જે એના લોકોનું આઈ મીન જે પરમેશ્વરે જોયું એ કે એમના પોતાના સર્વન્ટને એ લોકોએ પર્સિક્યુટ કરેલું છે, કે આવી રીતે હેરાન કર્યું છે. સો વોટ ઓર્ડર ડેરિયસ ગેવ વોઝ કે એ એમના બાળકો, એમની પત્ની અને દરેકને એ નાખે અને પછી એ લોકો મરી જાય. સો ધેટ વોઝ ધી એન્ડ ઓફ ઓલ ધોઝ હુ એક્યુઝડ ડેનિયલ. અને Daniel 6:26 અને 27 માં બી વી સી કે ધ કિંગ એક્નોલોજીસ એન્ડ પ્રેઝિસ ગોડ. એન્ડ આમાં પણ મેં પ્રોવર્બ્સ 21 અને 1 વાળી કલમ લખી છે, કેમ કે ધ કિંગ્સ હાર્ટ ઇઝ ઇન ધી હેન્ડ ઓફ ધ લોર્ડ, એઝ ધ રિવર્સ ઓફ વોટર હી ટર્નeth ઇટ whithersoever he will. કેમ કે આપણે નબુખદનેઝરનું જોયું, બેલ્શાઝરનું જોયું, અને આ ત્રીજા રાજા દારિયસ છે એમનું પણ આપણે જોઈએ છે કે ત્રણ રાજા જેમના રેનમાં ડેનિયલે સર્વ કર્યું હતું, એ ત્રણેય અદ્ભુત રીતે પરમેશ્વરના પરાક્રમો જોયા હતા અને એ લોકોના મનના બદલાણો થયા હતા. સો Daniel 6 અને 28માં જ્યાં મરી જવાનો હતો લાયનના ડેનમાં, ત્યાં આપણે જોઈએ છે કે ડેનિયલ વોઝ પ્રમોટેડ. હજી પણ વધારે પ્રમોશન મળ્યું. આઈ મીન હી વોઝ ઓલમોસ્ટ એન ઓલ્ડ મેન એટ ધેટ ટાઈમ, અને હી હેડ સર્વડ 3 કિંગ્સ ઓલરેડી. બટ તો પણ બહુ અદ્ભુત રીતે બાઇબલનું વચન કહે છે 28મી કલમમાં કે Daniel prospered in the reign of Darius and in the reign of Cyprus the king. એટલે ડારિયસના પછી પણ એક જે રાજા આવ્યો, સાયપ્રસ રાજા, જે ભવિષ્યવાણીથી આવેલા હતા, અને એમણે સાયપ્રસ રાજાના આવા દ્વારા આ જે કેપ્ટિવિટીમાં આવેલા લોકો હતા એ લોકોને છોડાવવામાં આવ્યા હતા, અને because of Cyprus they were sent back to Jerusalem. It was the end of the captivity of Babylon. સો ડેનિયલને બહુ અદ્ભુત રીતે પ્રભુએ ત્યાં પણ વાપર્યા. અને what do we learn from this is that we meet many people in our lives who are jealous of ourselves and they notice us and think bad about us. So it should never become an hindrance for us, but we should continue like Daniel in praying for them. And for the people of the world, we are a living Bible. So our efforts should be to make them know who the living Lord is, just like Daniel. અને ફોર્થ વસ્તુ કે through our lives people should praise the name of our living God who is able to work wonders today also. So એક ક્વેશ્ચન મનમાં થાય કે શું આજે પણ પ્રભુ ચમત્કારો કરે છે? So yes, એ કરે છે ચમત્કારો. If we want God to perform miracles in our lives, we must have firm faith on God and not doubt him for anything. Rely upon his will in our lives and continue in prayer regularly, communicating with him, for he is with us in all our situations of life. And a conclusion of this is that let us follow God and rely upon him for all our problems in tough situations. When people let us down, let us go to him and ask his help to forgive them. Let us be an example in front of others for God to be glorified through our lives, and let God get the honor from the easy and hard situations of our lives. So આપણે અહીંયા 3 વસ્તુઓ જોઈ ઈશ્વર પિતાની. His 3 characters are unfolding over here. Daniel 3માં God our Savior, Daniel 5માં God our superior authority, and Daniel 6માં God our strong refuge.
સો થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.